ચાલો મિત્રો, તો હવે જૂથના ગુણધર્મની આપણે સમય સંખ્યાઓના સંદર્ભમાં વાત કરવાની છે. જૂથના ગુણધર્મની સમય સંખ્યાના સંદર્ભમાં વાત કરવાની છે. આ પહેલાં આપણે પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાના સંદર્ભમાં વાત કરી લીધી કે ભાઈ કઈ કઈ જગ્યાએ પૂર્ણ સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે, બાદબાકીની ક્રિયા માટે, ગુણાકારની ક્રિયા માટે કે ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં, અને કઈ જગ્યાએ નથી થતું. પછી પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ આ બાબત જોઈ. હવે જૂથના ગુણધર્મની આપણે સમય સંખ્યાઓના સંદર્ભમાં વાત કરવાની. તો પહેલું છે સરવાળાની ક્રિયા. તો પહેલું આપણે જોઈએ સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન સમય સંખ્યાઓમાં થાય છે કે નહીં તેના વિશે વિચારવાનું. તો પહેલાં આપણે ઉદાહરણ જોઈ. 2/7 વત્તા જૂથ બનાવી 1/7 વત્તા 3/7 બરાબરની નિશાની 2/7. અહીંયા જોઈ લો, આપણે ઉદાહરણ જ એવું લીધું છે કે ઝડપથી સરવાળો થઈ જાય, ઝડપથી આપણને કોઈ પણ બાબત સ્પષ્ટ થઈ જાય. તો અહીંયા 1/7 વત્તા 3/7 છેદ સરખો છે, તો શું કરવાનું? છેદ હવે સરખા કરવાની જરૂર પડશે નહીં. તો અંશનો સરવાળો અને છેદ એમને 1 વત્તા 3/7 7 3 ને 1 4/7 એમને. અહીંયા પણ છેદ સરખો, તો અંશનો સરવાળો અને છેદ એમને 2 ને 4 6 6/7 6. હવે આને આ દાખલાને આપણે જૂથ ફેરવીને પછી ચેક કરી જોઈએ. તો અહીંયા 2/7 12 હતા, એને બદલે 1/7 12 લઈએ. 2/7 જૂથ સાથે જોડી દઈએ. એક ના છેદમાં 7 વત્તા બરોબર. એ છેદ સરખો છે, તો અંશ અંશનો સરવાળો અને છેદ એમને 2 ને 3 5/7. અહીંયા છેદ સરખો, તો અંશ અંશનો સરવાળો છ ના છેદમાં 7. બરોબર. બંને જગ્યાએ જવાબ કેવો આવ્યો? તો કે સરખો આવ્યો જવાબ. તો બંને જગ્યાએ જવાબ સરખો આવ્યો, તો આપણે એનો મતલબ શું કાઢી શકીએ? હજી આપણે ત્રીજી રીતે પણ જોઈએ. બરોબર. હવે આ 1/7 આપણે બહાર કાઢ્યા, તો હવે 3/7 બહાર કાઢીએ. અંશનો સરવાળો અને છેદ તો સરખા જ છે બંનેમાં. બે ને 1 3. છેદ બંને જગ્યાએ સરખા, તો અંશનો સરવાળો 3 વત્તા 3. તો અહીંયા તમે જોઈ લો, ત્રણેય જગ્યાએ જવાબ આપણને કેવો મળ્યો? તો કે ત્રણેય જગ્યાએ જવાબ સરખો મળ્યો. તો ત્રણેય જગ્યાએ જવાબ સરખો મળ્યો, તો એનો મતલબ આપણે શું કાઢી શકીએ કે સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. બરાબર. આ લાઈન જે હું બોલ્યો એ આપણે આપણા ચોપડામાં પણ ખાસ નોંધી લઈએ. બરાબર. કે જેથી કરીને આપણને પરીક્ષાની અંદર 1 માર્કની ખાલી જગ્યા પૂછાય ત્યારે આ જવાબ આવડવો જરૂરી છે.
ઉદાહરણ તો આવડે, દાખલો ગણતા પણ આવડે. એટલે જે કંઈ હું અત્યારે લાઈન લખાવું એ વિદ્યાર્થીઓ પોતપોતાની નોટમાં પણ નોંધી લે. તેથી સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બરાબર. સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. બરાબર. એટલે પરીક્ષાની અંદર જ્યારે આપણને પ્રશ્ન પૂછે ત્યારે આ પ્રશ્નનો જવાબ રહ્યો એ આપણને આવડવો જરૂરી છે. ખાસ કરીને આવો પ્રશ્ન રહ્યો ખાલી જગ્યા સ્વરૂપે પૂછાતો હોય. હવે બીજું, બાદબાકીની ક્રિયા માટે તો બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. બરોબર. તો આપણે ઉદાહરણ જોઈએ. 2/7 ઓછા 1/7 ઓછા 3/7. 2/7 ઓછા, હવે છેદ સરખા છે તો શું કરવાનું? અહીંયા અંશની બાદબાકી કરી દો. 1 ઓછા 3/7 2/7 ઓછા 1/3 બાદ થાય તો કે ના? તો 3માંથી 1 બાદ કરી દો, 2. હવે આ 1 રે પ્લસ છે અને 3 રે કેવા છે તો કે માઇનસ છે. તો જ્યારે નિશાની અલગ અલગ હોય, બરાબર, ત્યારે બાદબાકી કરવાની. તો મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરો અને જવાબની આગળ મોટી સંખ્યા નિશાની મૂકી દો. તો મોટી સંખ્યાને કઈ નિશાની છે? માઇનસની. તો માઇનસ 2/7. હવે 2/7 ઓછે ઓછે વત્તા વત્તા 2/7 વત્તા 2/7, છેદ બંને જગ્યાએ સરખા તો અંશનો સરવાળો. અહીંયા 4/7 જવાબ આવ્યો. અહીંયા 4/7 જવાબ આવ્યો. હવે જૂથ આપણે ફેરવીને તપાસી જોઈ તો જવાબ એ નહીં આવે છે કે નથી આવતો. હવે 2/7 બહાર હતા તો એને બદલે 1/7 બહાર લઈએ. એકના છેદમાં 7. હવે 2/7 ઓછા 1/7. તો છેદ બંને જગ્યાએ કેવો છે? સરખો. તો અંશની બાદબાકી 1/7 ઓછા. હવે 2 રે પ્લસ કેવા છે? 2 પ્લસ કેવા છે અને 3 રે માઇનસ કેવા છે? તો નિશાની જ્યારે અલગ અલગ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? છઠ્ઠા ધોરણની અંદર ભણી ગયા તો કે બાદબાકી કરીને જવાબમાં આગળ મોટી સંખ્યાની નિશાની મૂકી દો. 3માંથી 2 બાદ કરો, 1. અને મોટી સંખ્યાની નિશાની કઈ છે તો કે માઇનસ. તો -1/7. હવે 1/7 ઓછે ઓછે વત્તા 1/7. 1/7 ઓછે ઓછે વત્તા, બરાબર, માઇનસ માઇનસ પ્લસ 1/7 વત્તા 1/7. અહીંયા 7 એમને અંશનો સરવાળો 1 વત્તા 1 બરાબર 2. 2/7 જવાબ. તો અહીંયા શું જવાબ આવ્યો? 4/7. અહીંયા શું જવાબ આવ્યો? 2/7. તો હવે પહેલા જ બે જવાબ અલગ અલગ આવી ગયા.
તો પહેલા બંને જવાબો અલગ અલગ આવી ગયા, એનો મતલબ શું કાઢી શકીએ આપણે? બરોબર કે સમય સંખ્યાઓમાં બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. સમય સંખ્યાઓમાં જૂથ બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હું જે લાઈન લખાવું એ લાઈન લખી લેવાની ખાસ. તેથી સમય સંખ્યાઓમાં બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું એટલે પરીક્ષામાં પ્રશ્ન અહીંથી પૂછાય છે. ઓલામાં શું જોયું આપણે? સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે, પણ બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. હવે ત્રીજી ક્રિયા એ એટલે કે ગુણાકાર. હવે ગુણાકારની ક્રિયા માટે અહીંયા જૂથના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં સમય સંખ્યાઓમાં, તો આપણે તપાસી જોવી. 2/7 ગુણ્યા 1/7 ગુણ્યા 3/7 2/7 ગુણ્યા ગુણાકાર સમય સંખ્યાઓનો ગુણાકાર. તો શું કરવાનો? અહીંયા આપણે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. છેદ ખાલી એમને 7 મૂકી દેવાનો નથી. છેદ 7 મૂકી દેવાનો નથી. અપૂર્ણાંક સંખ્યા કે સમય સંખ્યા કે એ બંનેનો ગુણાકાર કઈ રીતે થશે? તો કે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. 1/3 7 ગુણ્યા 7 2/7 1 તરી 3 સત્યો 49 2 ગુણ્યા 3 તો અંશનો ગુણાકાર 7 ગુણ્યા 49 2 તરી 6 7 9 63 નો તગડો વધી પડી 6 7 ચોક 28 28 6 34. અહીંયા 343 જવાબ આવ્યો. 6/343. બરાબર. હવે જૂથ ફેરવીને આપણે તપાસ કરી જોવી. 1/7 ને બહાર કાઢીએ. માં 7 ગુણ્યા 2 તરી 6 સત્યો 49 1 ગુણ્યા 6 7 ગુણ્યા 49 તો 6 એકા 6 49 સત્તા 343. તો અહીંયા જવાબ સરખો આવ્યો. અહીંયા જવાબ સરખો આવ્યો. હજી આપણે જૂથ ફેરવીને તપાસ કરી જોવી. 3 વખતે દાખલો ગણવો જરૂરી, તો જ આપણને ખબર પડશે કે જવાબ 3 જગ્યાએ જો સરખો આવે તો જ ગુણધર્મનું પાલન થતું હોય. એટલે જોઈ લઈએ. હવે 3/7 ને બહાર લઈએ. એક ગુણ્યા 2 7 ગુણ્યા 7 2
એક દો દો, સત્ય સત્યો 49, 3 ગુણ્યા 2, 7 ગુણ્યા 49, 3 દો 6, 49 સત્તા 343. તો એ ત્રણેય જગ્યાએ જવાબ રહ્યો એ આપણને સરખો મળ્યો. ત્રણેય જગ્યાએ જવાબ કેવો મળ્યો? તો કે સરખો મળ્યો. માટે આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. સમય સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. તેથી સમય સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. પહેલી ક્રિયા જોઈ હતી આપણે સરવાળાની. અહીંયા જૂથના ગુણધર્મોનું પાલન થતું હતું સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે. બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થતું નહોતું. ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. હવે ભાગાકારની ક્રિયા માટે આપણે જોઈ જોઈએ તો કે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં. ભાગાકારની ક્રિયા માટે તો આપણે એ જ ઉદાહરણો લઈએ બધા. એકના છેદમાં 7 ભાગ્યા 3 છેદમાં 7, 2 છેદમાં 7 ભાગ્યા છેદમાં 7. હવે સમય સંખ્યાઓનો કે અપૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર કરવો મતલબ કે એને એના વ્યસ્ત સંખ્યા વડે ગુણાકાર કરવો. એની વ્યસ્ત મતલબ સંખ્યાને પાછળની જે સંખ્યા રહી એને ઉલટાવી દેવાની. ઉલટાવી દેવી મતલબ છેદ રહ્યો એ અંશમાં આવ્યો જાય અને અંશ રહ્યો એ છેદમાં આવી જાય. તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર એ નિશાની અને 7 છેદમાં 3. અપૂર્ણાંક સંખ્યાનો કે સમય સંખ્યાનો ભાગાકાર એટલે તેની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર. એની વ્યસ્ત સંખ્યા અને વ્યસ્ત શું થાય તો કે અંશ હોય છેદમાં આવી જાય, છેદ હોય અંશમાં વયો જાય. બરોબર, એટલે કે સંખ્યાને ઉલટાવી દેવી. બરોબર, અહીંયા 7 છેદમાં હતા તો અંશમાં વહી ગયા, 3 અંશમાં હતા તો છેદમાં આવી ગયા. હવે 2 છેદમાં 7 શું કરવાનું? 1 ગુણ્યા 7, 7 ગુણ્યા 3. બરાબર, 2 છેદમાં 7, 1 સત્તા 7, 7 તરી 1. હવે હજી અહીંયા શું કરવાનું? ભાગાકાર જ કરવાનો છે. તો અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. બરાબર, અને એના પછીની જે સંખ્યા રહી બરાબર એને તમારે ઉલટાવી દેવાની. તો 2 છેદમાં 7 ગુણાકારની નિશાની, 21 છેદમાંથી અંશમાં અને 7 અંશમાં છેદમાં. 7 તરી 21, 2 ગુણ્યા 3 છેદમાં અહીંયા વધ્યા 7, 2 તરી 6, 6 છેદમાં 7. આ એનો જવાબ. હજી આ એક જ આપણે ઉદાહરણ ચેક કર્યું. બરાબર, હજી જૂથ ફેરવવાના અને જો જવાબ સરખો આવે તો આપણે કહી શકીએ ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે, બાકી પાલન થતું નથી. બરાબર,
હવે જૂથ ફેરવીએ તો માનો કે 1/7 જૂથમાં હે તો એને બહાર લાવીએ. ભાગ્યા 2/7 ભાગ્યા 3/7 ભાગ્યા 2/7. શું કરવાનું? ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને એના પછીની જે સંખ્યા રહે એને તમારે ઉલટાવી દેવાની. તો 7/3 2 × 7 × 3 7 ઉડી જાય એટલે ઉપર વધ્યા 2/3. હવે શું કરવાનું? તો અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, એના પછીની સંખ્યા શું થઈ છે તો કે ઉલટાઈ જશે એટલે 3/2. તો 1 × 3 7 × 2 3 × 3 7 2 14. બરાબર. તો અહીંયા આપણે જોઈ લઈએ 1/7 ભાગ્યા 2/7 ભાગ્યા 3/7. તો આ બે સંખ્યાનું આપણે જૂથ બનાવ્યું. 1/7 એમને ભાગ્યા 2/7 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. બરાબર. અને એના પછીની જે સંખ્યા રહે એ શું કરવાની? તમારે ઉલટાવી દેવાની. તો 3 અંશમાં હતા એને બદલે છેદમાં, 7 છેદમાં હતા એને બદલે અંશમાં. હવે 1/7 ભાગ્યા અંશનો ગુણાકાર 2 × 7 અને 7 × 3 7 ઉડી જાય. બરાબર. તો 2/3 વધ્યા એટલે 1/7 ભાગ્યા 2/3. હવે 1/7 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની. બરાબર. હવે 3 છેદમાં હતા તો અંશમાં અને 2 અંશમાં હતા છેદમાં. તો 1 × 3 અને 7 × 2. બરાબર. તો 1 તરી 3 અને 7 દુ 14. તો અહીંયા જવાબ શું આવ્યો? બરાબર. અહીંયા 6/7 જવાબ આવ્યો અને અહીંયા 3/14 જવાબ આવ્યો. તો આપણે કહી શકીએ એમ કે સમય સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. પછી આ બધી જગ્યાએ આ જ સાચું હોય. બરાબર. એટલે ખાસ આપણે જોઈ લઈએ સમય સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. સમય સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. એટલે આ 4 બાબતો રહી આપણે યાદ રાખી લેવાની છે. પહેલી બાબત જોઈએ આપણે સરવાળાની. તો સમય સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. સમય સંખ્યાઓમાં બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. સમય સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે, જ્યારે ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. બરાબર. એટલે પરીક્ષાની અંદર આપણને જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે ખાસ આપણને આવડે તે અગત્યની વાત છે. એના પછી આપણે કેટલાક ઉદાહરણો છે, આ ઉદાહરણો જોઈ લે. ઉદાહરણ નંબર 1, ત્રણના છેદમાં 7 વત્તા 5/22 ની કિંમત શોધો. બરાબર. તો હવે
અહીંયા કિંમત શોધવાની છે, બરાબર? આની આપણે કિંમત શોધવાની છે. તો અહીંયા છેદ દરેક જગ્યાએ સરખા નથી, છેદ દરેક જગ્યાએ સરખા નથી, તો લસા શોધવો પડે. પરંતુ આપણે બે સંખ્યાઓ એવી લઈ લઈએ, બીજી બે સંખ્યાઓ એવી લઈ લઈએ જ્યાં એકબીજાના અવયવો હોય, કે જેથી કરીને આપણને લસારી કાઢવો આપણને સરળ બને. તો 3/7 વત્તા -8/1 વત્તા 5/22 વત્તા -6/11. હવે શા માટે આપણે આ બે સંખ્યાઓનું જૂથ બનાવ્યું? બંને સંખ્યાઓને શા માટે ભેગી કરી? તો કે 7 અને 21, તો 7ના ઘડિયામાં 21 આવે, બરાબર? એટલે 7 અને 21નો લસા શું થશે? તો કે 21 થશે, બરાબર? એમ ખબર ના પડે તો લસા આપણે શોધી લેવાનો. બરાબર? 7 એમને 3 × 7 = 21, તો લસા આનો લસા શું થાય છે? 21, બરાબર? તો હવે અહીં આપણે જોઈ લઈએ, તો છેદ સરખાવો કરવા પડશે. તો 3/7 ગુણ્યા ગુણ્યા વત્તા ગુણ્યા ગુણ્યા બરાબર. હવે લસા કેટલો આવ્યો? તો કે 21. તો હું 7ને કઈ સંખ્યા વડે ગુણું તો 21 જવાબ આવે? તો 7 × 1 = 7, 7 × 2 = 14, 7 × 21, તો અહીં 3 વડે. તો છેદમાં જે સંખ્યા વડે હું ગુણું, અંશમાં પણ તે જ સંખ્યા વડે ગુણવાની, 3. હવે 21, તો 21ને હું કઈ સંખ્યા વડે ગુણું તો જવાબ 21 આવે? તો 21 × 21, તો અહીં 1 વડે, તો અહીં 1 વડે. પડી ગઈ ખબર? હવે આ બાજુ આપણે જોઈ લઈએ, તો 5/22 ગુણ્યા ગુણ્યા વત્તા 11 ગુણ્યા ગુણ્યા. હવે અહીંયા 22 અને 11નો લસા શોધવો પડશે. 22 અને 11નો લસા શોધવો પડશે. તો 22 અને 11નો આપણે લસા શોધી લઈએ. પેલા બેકી સંખ્યા છે 22, એટલે 2 વડે ભાગ ચલાવશું, 2 × 11 = 22 અને 11 એમને. હવે 11 એ અવિભાજ્ય સંખ્યા છે, તો એના ફક્ત 2 જ અવયવ હોય, એક તો એકડો અને બીજો સંખ્યા પોતે. તો 11 × 11, 11 × 11, તો લસા 2 × 11, લસા શું આવ્યો? 22. તો 22 છે, તો છેદ કયો કરવાનો? લસા જે આવે એ છેદ લાવવાનો તમારે, બરાબર? લસા કેટલો આવ્યો? 22. તો અહીંયા છેદ કેટલા? 22 જ કરવો પડશે. તો 22 × 22, તો ઉપર 1 વડે. તો 11 × 11, 11 × 2 = 22, તો ઉપર 2 વડે, નીચે 2 વડે, તો ઉપર પણ 2 વડે. હવે 3 × 9, 7 × 21, -8 ગુણ્યા 1, -8 ગુણ્યા 1, તો એક ઋણ સંખ્યા થઈ અને એક ધન સંખ્યા થઈ. તો ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક મળે, આવું આપણે 7માં ભણી ગયા. તો -8 × -8 છેદમાં 1. હવે 5 × 5,
અને 22 એકા 22. અહીંયા એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક. તો એક ઋણ પૂર્ણાંક હોય અને એક ધન પૂર્ણાંક હોય ત્યારે હંમેશા જવાબ આપણને એનો ગુણાકાર ઋણ પૂર્ણાંક જ મળે. તો 6 દુ 12, પણ જવાબ કેવો આવશે? માઇનસ. અને છેદમાં 11 દુ 22. હવે અહીંયા આપણે છેદ સરખા થઈ ગયા એટલે દાખલો જોઈ લઈએ. બરોબર. નવના છેદમાં 21. બરોબર. બંને જગ્યાએ છેદ કેવા છે? તો કે સરખા. તો અંશનો સરવાળો. બરોબર. અહીંયા પણ દરેક જગ્યાએ બે જગ્યાએ છેદ કેવા થઈ ગયા? તો કે સરખા. તો અંશનો સરવાળો કરી દો. -12 અને 22 એમને. હવે 9 અહીંયા પ્લસ છે અને 8 કેવા છે? તો કે માઇનસ. એક નિશાની જ્યારે અલગ અલગ હોય, બરોબર, અહીંયા આ +9 કહેવાય છે. આ 9 જે રે કેવા કહેવાય છે? તો કે પ્લસ. બરોબર. એટલે એક બંને જગ્યાએ નિશાની કેવી? અલગ અલગ. બંને જગ્યાએ નિશાની અલગ અલગ. તો નિશાની જ્યારે અલગ અલગ હોય ત્યારે શું કરવાનું? તો કે બાદ બાકી. તો 9 માંથી 8 જાય એટલે 1, અહીં +1 છેદમાં 21. હવે પ્લસ લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. 5 વત્તા -12. 5 વત્તા -12. બરોબર. તો 12 માંથી 5 બાદ કરી દો એટલે 7. મોટી સંખ્યાના કઈ નિશાની છે? તો કે માઇનસ. એટલે અહીંયા 22. હવે મોટી સંખ્યાના નિશાની કઈ? તો કે માઇનસ. એટલે જવાબ માઇનસ. કારણ કે જો આ 5 એ પ્લસ છે અને 12 એ માઇનસ. હવે બંને જગ્યાએ પાછા છેદ અલગ અલગ થયા. છેદ અલગ અલગ થયા. હજી આપણે કિંમત શોધવાની છે, લસા નથી કાઢવાનો. બરોબર. અહીંયા લસા નથી કાઢવાનો, કિંમત શોધવાની. એટલે પાછળ જવાબ મેળવી દેવાનો. બરોબર. તો હવે 21 અને 22 નો લસા લેવો પડશે. હવે 21 અને 22 નો લસા લેવો પડશે. તો આપણે 21 અને 22 નો લસા લઈ લઈએ. અગિયાર દુ 22, 3 સત્તા 21, 11 એમને 7, 11 એકા 11. બરોબર. ના 1 એમને. હવે લસા શું થઈ છે? 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 11. 2 તરી 6, 11 સત્તા 77, 6 સત્તા 42 નો બગડો, વધી પડી 4, 6 સત્તા 42, 4 46. તો લસા કેટલો આવ્યો? 462. લસા કેટલો આવ્યો? 462. કોનો? તો કે 21 અને 22 નો. હવે 1 તો 21 ગુણ્યા ગુણ્યા ગુણ્યા. હવે 21 ને હું કેટલા વડે ગુણું? તો જવાબ 462 આવે. 21 ને હું કેટલા વડે ગુણું? તો જવાબ 462 આવે. તો 21 ને આપણે 22 વડે ગુણો એટલે જવાબ 462 આવી જાય. અથવા તો 462 ને તમે 21 વડે ભાગો, બરાબર, તો પાછળ જવાબ તમને 22 મળે. એટલે 21 ગુણ્યા 22 કરો, બરાબર, તો છેદમાં 22, તો ઉપર અંશમાં પણ 22 વડે ગુણાકાર. હવે 21 ગુણ્યા 22 તો 462, તો 22 ગુણ્યા 21 કરો તો 462 થઈ જાય. બરોબર.
1 ગુણ્યા 22 એટલે 22 છેદમાં 462 પ્લસ અહીંયા સીધી નિશાની નહીં ફેરવી દેવાની, 21 સત્તા 147 એટલે માઇનસ 147 છેદમાં 465. હવે છેદ સરખા થઈ ગયા, 22 વત્તા હવે પ્લસ રહ્યા, 22 રી પ્લસ છે અને 147 રી માઇનસ છે. તો નિશાની બંને જગ્યાએ કેવી છે? તો કે અલગ અલગ. નિશાની બંને જગ્યાએ કેવી? તો કે અલગ અલગ. બરાબર. તો શું કરવાનું? તો કે બાદ બાકી કરી દો. 147 માંથી 22 બાદ કરો, 7 માં 2 જાય એટલે 5, 4 માં 2 જાય એટલે 2 અને 1 ના 1 એમને માઇનસ. બરાબર. મોટી સંખ્યા નિશાની માઇનસ છે એટલે જવાબ માઇનસ 125 છેદમાં 462. બરાબર. તો આનો જવાબ શું આવે? એની કિંમત શોધતા આપણને જવાબ શું મળ્યો? માઇનસ 125 છેદમાં 462. હવે આ દાખલો રહ્યો ફરી એકવાર આપણે હજી જોઈ લઈએ. બરાબર. તમારે આ 4 સંખ્યાનો એક સાથે સળંગ લસા ગોતવો હોય તો પણ ગોતી શકાય, પરંતુ આપણી આ સરળતા માટેની વાત છે. બરાબર. હવે 3/7 અને -8/21 આ બેનો આપણે જૂથ બનાવ્યું. પછી 5/22 વત્તા -6/11 આ બેનું જૂથ બનાવ્યું. બરાબર. હવે અહીંયા છેદ સરખા કરવા માટે આપણે લસા શોધ્યો અને પછી છેદ સરખા કર્યા. બરાબર. તો 3/7 વત્તા -8/21, તો અહીંયા લસા આવતો તો 21. બરાબર. તો 7 ને 3 વડે ગુણો તો ઉપર પણ 3 વડે, 21 ને 1 વડે ગુણી તો ઉપર પણ 1 વડે. બરાબર. તો 3 તરી 9 છેદમાં 21, -8 × 8. બરાબર. -8/21. હવે અહીંયા 22 અને 11 નો લસા 22 મળતો તો એ પણ આપણે જોઈ લીધું. તો 22 ગુણ્યા 1 ઉપર 5 ગુણ્યા 1 વત્તા અહીંયા 11, તો 11 ને 2 વડે ગુણીએ એટલે 22 થઈ જાય. તો 11 તો 22, તો -6 ગુણ્યા 2. નીચે તમે જેટલા વડે ગુણો અંશમાં પણ એટલા વડે જ ગુણવાનું. તો 5 × 5 છેદમાં 22 વત્તા 6 દુ 12. બરાબર. પણ માઇનસ 12/22. બરાબર. પછી અહીંયા છેદ સરખા થઈ ગયા તો 9 પ્લસ -8 21 છેદ એમને 21, 5 વત્તા -12 છેદમાં 22. હવે 9 માંથી 8 જાય એટલે 1 અને 12 માંથી 5 જાય એટલે 7 અને મોટી સંખ્યાની નિશાની. તો 1/21 વત્તા -7/22. હવે 21 અને 22 નો લસા શોધો. તો 21 અને 22 નો લસા આપણને શું મળ્યો? તો 462 મળ્યો. તો બંને જગ્યાએ છેદ સરખા કરવા માટે આપણે શું કર્યું? 1/21 ગુણ્યા ગુણ્યા. બરાબર. તો 21 ને આપણે 22 વડે ગુણી એટલે 462 મળી જાય. તો અહીંયા આપણે 22 વડે ગુણવાનું શામાં કઈ રીતે નક્કી થાય? તો 462 જે રહ્યા એને તમે 21 વડે ભાગો. બરાબર. એટલે ભાગફળ જે રહ્યું એ ઉપર 22 આવે. એટલે આ ખાસ આપણે જોઈ લેવાનું. અને 21 વડે તો 22 × 22 છેદમાં 462, 21 સત્તા 147 છેદમાં 462 માઇનસ. બરાબર. હવે છેદ સરખા થઈ ગયા, છેદ અહીંયા સરખા થઈ ગયા. બરાબર. તો અંશનો સરવાળો કરી નાખવાનો અને પછી જે કંઈ આવે એ જવાબ. તો 147 માંથી 22 બાદ કરો તો 125, પરંતુ મોટી સંખ્યાની નિશાની કઈ છે? માઇનસ. બરાબર. એટલે -125 છેદમાં 462 આ એનો જવાબ. હવે આપણે આજે જૂથના ગુણધર્મમાં સમય સંખ્યાના સંદર્ભમાં આપણે ભણ્યા. પછી એક દાખલો કિંમત શોધવાનો હતો, તો આની કિંમત પણ શોધી. હવે આના આધારે થોડું ઘણું લેસન છે. બરાબર. તો લેસનમાં બે પ્રશ્ન છે. આ બે પ્રશ્નના જવાબ તમારે હા કે નામાં આપવાના. સમય સંખ્યાઓમાં
સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે હા કે ના? બીજું, સમય સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે હા કે ના? બરાબર. આ બંને પ્રશ્નો લેસનમાં છે. લેસનમાં તમારે આ બાબત એક જોઈ લેવાની.